ગાંધીનગર જિલ્લાના ગામ નાંદોલના મુમુક્ષુ ધનેશ્વર તરવાડી આર્થિક વ્યવહારે ઘણા સુખી હતા, પરંતુ એમને કોઈ સંતાન ન હતું. વાંઝ્યાપણું હોય એમને મનમાં ખેદ રહ્યા કરતો. એક સમયે એમણે એમના પત્નીને કહ્યું, દેવી, આપણી ઉંમર થઈ છતાં હજુ ભગવાને આપણને પુત્ર આપ્યો નહીં. ધન સંપત્તિ અને વૈભવ ઘણા છે, પણ પુત્ર વિના બધું નકામું. ત્યારે પત્ની મનમાં દુઃખ સાથે કહે, પતિદેવ, આપની વાત સાચી છે. આપણે માનતાઓ કરી, ઘણી ટેક રાખી, પથ્થર એટલા દેવ કર્યા, પણ સંતાન પ્રાપ્તિ ન થઈ. આપણા પૂર્વભવના શું એવા કઠોર કર્મ હશે કે જેથી આખી જિંદગી વાંઝ્યા રહ્યા? ધનેશ્વર બોલ્યા, દેવી, આ જગતનો પ્રવાહ અનાદિકાળથી એમને એમ ચાલ્યા જ કરે છે. હવે આપણે તો 60 વર્ષની ઉંમર થઈ, તો આત્મકલ્યાણ માટે અને પ્રભુ પ્રાપ્તિને માટે કંઈક ઉપાય કરવો જોઈએ. હવે પુત્ર માટે ઝંખના કર્યા કરવી યોગ્ય નથી. સ્વામીનાથ, આપની વાત સાચી છે, પત્નીએ સૂર પૂરતા કહ્યું. તરવાડી બોલ્યા, સતી, મને તો એમ લાગે છે કે આપણે બંને માણસ કાશીએ જઈએ. ત્યાં નિવાસ કરીને દરરોજ ગંગા સ્નાન કરી અને ગાયત્રી મંત્રનું આરાધન કરીએ. પતિના વચન સાંભળી સતીએ સંમતિ આપી. બંને પતિ પત્ની ઘર વ્યવહાર આટોપી વાટે ખાવાનું ભાતું ને ખર્ચી લઈ પ્રભુ સ્મરણ કરતા થકા ચાલતા થયા. ઘણા દિવસે ચાલતા થકા કાશીનગર આવ્યા. ગંગા સ્નાન કરીને વિશ્વનાથ પ્રભુના દર્શન કર્યા. ભૂદેવોને દાન કરીને જમાડ્યા. એક ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યાં રહ્યા થકા ગંગાજીના પવિત્ર કિનારા ઉપર પતિ પત્નીએ ગાયત્રી મંત્રનું આરાધન કર્યું. ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ ચાલી રહ્યું છે. દંપતીના ભજનથી પ્રસન્ન થઈ ગાયત્રી દેવીએ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા અને બંને માણસને વર માગવાનું કહ્યું. પતિ પત્નીએ 2 હાથ જોડીને ગદગદ કંઠે સ્તુતિ કરતા કહ્યું કે અમને પ્રગટ ભગવાન મળે એવી દયા કરો. ઉપરના શબ્દ સાંભળી ગાયત્રી દેવીએ કહ્યું કે ધનેશ્વર, તમો નાંદોલ ગામથી અહીં કાશી આવીને 6 મહિનાની આરાધના કરી, એટલે તમારા ઉપર અમે ખૂબ પ્રસન્ન થયા છીએ. અત્યારે સૌરાષ્ટ્રમાં ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબારમાં સ્વામી નારાયણ રૂપે પ્રગટ ભગવાન બિરાજે છે અને અનેક લીલાઓ કરે છે, અનેકને મોક્ષ આપે છે, સમાધિઓ કરાવે છે અને અનેક પરચા ચમત્કાર બતાવે છે. તો એ બોલતા ચાલતા ભગવાન પાસે તમે જાઓ, તે તમારું કલ્યાણ કરશે. આમ કહી દેવી અદૃશ્ય થયા. ધનેશ્વર તરવાડી અને એમના ધર્મપત્ની ત્યાંથી ચાલ્યા અને પંચાળ પ્રદેશમાં ઉન્મત્ત ગંગાના કિનારે ગઢપુર દાદા ખાચરના દરબારમાં પધાર્યા. લીલુડા લીમડાની છાય તળે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિને જોયા. પ્રભુના દર્શન કરતાં જ અંતરમાં અતિ આનંદ થયો અને ઠંડા શેરડા પડ્યા ને વિચારોનો વિરામ થયો. ધનેશ્વર પત્નીને કહેવા લાગ્યા કે સતી, જુઓ, માતા ગાયત્રીએ આપણને કહ્યું કે ગઢડા ગામમાં દાદા ખાચરના દરબારમાં બિરાજેલ ભગવાને કસુંબલ વસ્ત્ર ધારણ કર્યા હશે, તો આજ તે ભગવાન. આમ કહી બેઉએ અતિ ભાવથી નમસ્કાર કર્યા. અંતર્યામી ભગવાન શ્રીહરિ બ્રાહ્મણ પતિ પત્નીને કહેવા લાગ્યા કે આવો ભૂદેવ, તમને કાશીથી ગાયત્રી દેવીએ અમારી પાસે મોકલ્યા છે ને? આ શબ્દ સાંભળતા જ ધનેશ્વર તરવાડી ને તેમની પત્ની એકદમ આશ્ચર્યમાં ગરકાવ થયા અને અંતરમાં આનંદ થયો અને મનોમન કહેવા લાગ્યા કે ઘણા સમયથી તપ કર્યું, જપ કર્યા, દેવીની આરાધના કરી, આ બધું ફળ આજે મને મળ્યું. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. આમ મનમાં વિચાર કરતા થકા હાથ જોડીને મહારાજને કહ્યું, હા પ્રભુ, અમને ગાયત્રી માતાએ જ મોકલ્યા છે. આજે અમને તમારા દર્શન થયા એ અમારા અતિ મોટા ભાગ્ય છે. હવે તો પ્રભુ તમારા ચરણમાં થોડા દિવસ રોકાશું અને અમારો આ મનુષ્ય જન્મ સફળ કરીશું. પછી તો શ્રીહરિએ હરજી ઠક્કરને બોલાવ્યા અને બંને પતિ પત્નીને ઉતારો અને સીધા પાણીની વ્યવસ્થા કરાવી. ધનેશ્વર તરવાડી તો દરરોજ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સહુ સંતો પાસે બેસી મહારાજનો મહિમા યથાર્થ સમજ્યા અને પ્રભુનો પાક્કો નિશ્ચય કર્યો. એમની પત્ની પણ જીવુબા, લાડુબા અને રાજબાઈ જેવા મહામુક્તોનો સમાગમ કરી અને મહારાજનો મહિમા સમજી અને મહારાજનો ભગવાનપણાનો પાક્કો નિશ્ચય કરી પોતાના ગામ નાંદોલ ગયા. ત્યાં સંપર્કમાં આવતા ભાવિકજનોને તેઓ કહેતા કે અત્યારે પૃથ્વી ઉપર અનંત કોટી ભુવનના પતિ અને સર્વ નિયામક સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણ આ ભારત ભૂમિમાં પ્રગટ થયા છે
તેમને ઓળખી ભજન કરી લો. આ રીતે નાંદોલમાં રહીને સત્સંગ માથા સાટે સાચવી મહારાજનો અને સંતોનો મહિમા ગામના માણસો પાસે કહેતા અને સત્સંગના નિયમ યથાર્થ પાળતા હતા. દંડાવ્ય પ્રદેશમાં શ્રીહરિ જ્યારે જ્યારે પધારતા ત્યારે તેઓ શ્રીહરિના દર્શને અચૂક પહોંચી જતા. જીવનભર વિરક્ત જીવન જીવી અંતકાળે જ્યારે બેઉ પતિ પત્નીએ શરીર છોડ્યા ત્યારે બંને જણને ભગવાન સ્વામિનારાયણ પાર્ષદે સહિત તેડવા આવ્યા અને અક્ષરધામમાં તેડી ગયા.